નમસ્કાર. ચાલો આજે એક એવી શક્તિની વાત કરીએ જે એટલી સામાન્ય છે કે આપણે એના પર ધ્યાન પણ નથી આપતા, પણ એના વગર આપણું જીવન અટકી જાય. શાબ્દિક રીતે આ એ જ શક્તિ છે જે આપણને ચાલવામાં મદદ કરે છે, અને આ જ શક્તિ આપણા મશીનોમાં ખાઈ જાય છે. દરેક જગ્યાએ છે પણ દેખાતી નથી. હા, આજે આપણે વાત કરીશું ઘર્ષણ વિશે. હવે એકદમ સાદો સવાલ, ક્યારે વિચાર્યું છે કેમ કોઈ પણ ચાલતી વસ્તુ છેવટે અટકી જાય છે? ધારો કે કોઈ દડાને ગબડાવ્યો કે પછી કોઈ પુસ્તકને ટેબલ પર ધક્કો માર્યો. એ થોડીવાર ચાલીને કેમ અટકી જાય છે? એને કોણ રોકે છે? શું છે એ અદૃશ્ય બ્રેક? તો બસ એ સવાલનો જવાબ છે ઘર્ષણ. એક એવું અદૃશ્ય બળ જે હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં કામ કરે છે. તમે પુસ્તકને આગળ ધકેલો તો ઘર્ષણ એને પાછળ ખેંચે છે. બસ આ જ ખેંચતાણને કારણે વસ્તુઓ ધીમી પડે છે અને છેવટે અટકી જાય છે. તો ચાલો આ ઘર્ષણ છે શું અને એ કામ કઈ રીતે કરે છે એને થોડું ઊંડાણમાં સમજીએ. એકદમ સાદી ભાષામાં કહીએ તો ઘર્ષણ એટલે બે સપાટીઓ વચ્ચેની લડાઈ. જ્યારે પણ બે સપાટીઓ એકબીજા પર સરકવાનો પ્રયત્ન કરે ત્યારે આ બળ પેદા થાય છે. અને એનું કામ બસ એક જ છે, ગતિને રોકવી. એ ગતિનો દુશ્મન છે એમ કહી શકાય. પણ અહીંયા જ આખી વાત રસપ્રદ બને છે. ઘર્ષણ માત્ર દુશ્મન નથી, એ આપણો સૌથી સારો મિત્ર પણ છે. એ એક એવી જરૂરી બુરાઈ છે જેના વગર આપણું કામ ચાલે જ નહીં. એ મદદ પણ કરે છે અને નુકસાન પણ. પહેલાં દુશ્મન તરીકે એની વાત કરીએ. ઘર્ષણ શું કરે છે? એ વસ્તુઓને ઘસી નાખે છે. મશીનોના પાર્ટ્સ હોય કે આપણા ટાયર, બધું જ. એ આપણી ઊર્જા વેડફે છે. કોઈ ભારે વસ્તુને ધક્કો મારતી વખતે જે પરસેવો વળે છે ને, એ ઘર્ષણને કારણે જ છે. અને હા, એ બિનજરૂરી ગરમી પણ પેદા કરે છે. આપણી ઘણી બધી મહેનત તો બસ ઘર્ષણ સામે લડવામાં જ વેડફાઈ જાય છે. આનું એકદમ જીવંત ઉદાહરણ તો આપણા પોતાના જૂતા છે. ક્યારે જૂના ચંપલ કે બૂટના તળિયા જોયા છે? કેવા ઘસાઈને પાતળા થઈ ગયા હોય છે? બસ આ કમાલ છે ઘર્ષણનો. આપણે જ્યારે પણ ચાલીએ છીએ ત્યારે જમીન અને તળિયા વચ્ચે સતત ઘસારો થાય છે અને ધીમે ધીમે તળિયું ઘસાતું જાય છે. સારું, તો ઘર્ષણ આટલું ખરાબ છે તો એને કાઢી જ નાખીએ તો? ચાલો એક ક્ષણ માટે કલ્પના કરીએ કે દુનિયામાંથી ઘર્ષણ ગાયબ થઈ ગયું, બધું એકદમ લપસણું. તો આપણી દુનિયા કેવી હશે? શું જીવન વધારે સહેલું થઈ જશે? જવાબ છે બિલકુલ નહીં. ઉલટાનું બધું અસ્તવ્યસ્ત થઈ જશે. જરા વિચારો, આપણે એક ડગલું પણ ચાલી નહીં શકીએ, કારણ કે પગ જમીન પર ટકશે જ નહીં, લપસી જશે. હાથમાં પકડેલો પાણીનો ગ્લાસ પણ સરકી જશે. ગાડીઓના પૈડા એક જ જગ્યાએ ગોળ ગોળ ફર્યા કરશે. અને ભૂલથી જો ગાડી ચાલુ થઈ ગઈ તો બ્રેક તો લાગશે જ નહીં. ખરેખર એક ડરામણું દૃશ્ય હશે. એટલે જ આપણે કહીએ છીએ કે ઘર્ષણના બે ચહેરા છે. એક તરફ એ ટાયરને રસ્તા પર પકડ આપીને આપણને સુરક્ષિત રાખે છે, તો બીજી તરફ એ જ આપણા જૂતાના તળિયા ઘસી નાખે છે. એના વગર જીવી ન શકાય, અને એની સાથે પણ સમસ્યાઓ છે. તો પછી સવાલ એ થાય કે આ બેધારી તલવાર સાથે કામ કઈ રીતે કરવું? આપણે એને કાબૂમાં કઈ રીતે લાવી શકીએ? ક્યારેક એને વધારવું પડે તો ક્યારેક ઘટાડવું પડે. ચલો જોઈએ કે વિજ્ઞાને આનો શું રસ્તો કાઢ્યો છે. આપણે બધા એવું જ માનીએ છીએ કે જે સપાટી જેટલી ખરબચડી એટલું ઘર્ષણ વધારે, પણ આ વાત પૂરી સાચી નથી. અસલી કારણ તો આપણી આંખોથી દેખાતું પણ નથી. એ છુપાયેલું છે સૂક્ષ્મ સ્તરે. આ જે કારણ છે એને વૈજ્ઞાનિકો ઇન્ટરલોકિંગ કહે છે. નામ ભલે અઘરું લાગે પણ વાત એકદમ સિમ્પલ છે. ચાલો એકદમ નજીકથી માઇક્રોસ્કોપથી જોઈએ કે આખરે થાય છે શું. આપણે જેને એકદમ સુવાળી, લીસી સપાટી કહીએ છીએ, એને જો માઇક્રોસ્કોપ નીચે મૂકીએ તો ખબર પડે કે એ પણ નાની નાની ટેકરીઓ અને ખીણોથી ભરેલી છે. હવે જ્યારે આવી બે સપાટીઓ એકબીજા પર સરકે છે ત્યારે આ ટેકરીઓ અને ખીણો એકબીજામાં ફસાઈ જાય છે, એકબીજા સાથે લોક થઈ જાય છે. બસ આ લોકને તોડવા માટે જે તાકાત લગાવવી પડે છે એ જ છે ઘર્ષણ. તો હવે વાત સ્પષ્ટ છે. જો આપણે આ ઇન્ટરલોકિંગ એટલે કે આ સૂક્ષ્મ ફસામણીને કંટ્રોલ કરી શકીએ તો આપણે ઘર્ષણને પણ કંટ્રોલ કરી શકીએ. અને એન્જિનિયરિંગમાં બરાબર આ જ કરવામાં આવે છે. જરૂર પ્રમાણે ઘર્ષણ વધારવામાં આવે છે અથવા તો ઘટાડવામાં આવે છે. જ્યારે આપણને પકડ જોઈતી હોય, જેમ કે ગાડી ચલાવતી વખતે, ત્યારે આપણે ઘર્ષણ વધારીએ છીએ. એટલે જ ટાયર પર જાતજાતની ડિઝાઇન અને ખાંચા હોય છે.
એ જ રીતે દોડવા માટેના સ્પોર્ટ્સ શૂઝના તળિયા જુઓ. એની ડિઝાઇન એટલા માટે જેવી હોય છે કે મેદાન પર મજબૂત પકડ મળે અને લપસી ન જવાય. અને એનાથી ઉલટું, જ્યારે આપણે ઘર્ષણ ઘટાડવું હોય, જેમ કે મશીનના ભાગોમાં, ત્યારે આપણે લ્યુબ્રિકેન્ટ્સ એટલે કે ઊંજણનો ઉપયોગ કરીએ છીએ. તેલ કે ગ્રીસ શું કરે છે? એ બે સપાટીઓની વચ્ચે એક પાતળું લપસણું લેયર બનાવી દે છે. આનાથી પેલી સૂક્ષ્મ ટેકરીઓ અને ખીણો એકબીજાના સંપર્કમાં જ નથી આવતી. એટલે ઘર્ષણ ઘટી જાય છે અને ભાગો સરળતાથી ફરી શકે છે. ઘર્ષણ પર કાબૂ મેળવવા માટે માનવજાતે બે એવી શોધો કરી છે જેણે દુનિયા બદલી નાખી. એક તો છે પૈડું અને બીજું છે હવા અને પાણી જેવા તરલ પદાર્થોના ઘર્ષણને સમજવું. ચાલો આ બંનેની વાત કરીએ. ઘર્ષણના મુખ્યત્વે બે પ્રકાર છે જે આપણે સમજવા જેવા છે. પહેલું છે સરકતું ઘર્ષણ, એટલે કે જ્યારે કોઈ વસ્તુને જમીન પર ઘસડીને લઈ જવામાં આવે. આમાં બહુ જ તાકાત જોઈએ. અને બીજું છે ગબડતું ઘર્ષણ, એટલે કે જ્યારે કોઈ વસ્તુ ગબડતી હોય. આમાં સરખામણીમાં બહુ જ ઓછો પ્રતિકાર લાગે છે. અને બસ આ જ સિદ્ધાંત પર પૈડાની શોધ થઈ, જે એક સાચી ક્રાંતિ હતી. પૈડાએ શું કર્યું? એણે વધારે તાકાતવાળા સરકતા ઘર્ષણને એકદમ ઓછા તાકાતવાળા ગબડતા ઘર્ષણમાં ફેરવી નાખ્યું. આના કારણે જ મોટા અને ભારે સામાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું અચાનક સહેલું થઈ ગયું. પણ વાત અહીં પૂરી નથી થતી. ઘર્ષણ ખાલી નક્કર સપાટીઓ વચ્ચે જ નથી હોતું, એ તો હવા અને પાણીમાં પણ હોય છે. જ્યારે કોઈ વિમાન હવામાં ઉડે છે કે કોઈ જહાજ પાણીમાં તરે છે, ત્યારે હવા અને પાણી પણ એમની ગતિનો વિરોધ કરે છે. આ ખાસ પ્રકારના ઘર્ષણને ડ્રેગ અથવા તરલ ઘર્ષણ કહેવામાં આવે છે. હવે સમજાયું કેમ વિમાનો, સબમરીન અને રેસિંગ કારનો આકાર માછલી જેવો કેમ હોય છે. આને સ્ટ્રીમલાઇન્ડ ડિઝાઇન કહેવાય છે. આ ખાસ આકાર હવા કે પાણીને સરળતાથી કાપીને આગળ વધવા માટે બનાવવામાં આવ્યો છે. એનાથી ડ્રેગ ઘટે છે અને વાહનની ઝડપ અને કાર્યક્ષમતા બંને વધે છે. તો આ બધી વાતનો સાર શું છે? સાર એ છે કે ઘર્ષણને સમજવું અને એને કાબૂમાં રાખવું એ આજના જમાનાની લગભગ દરેક ટેકનોલોજીનો પાયો છે. એન્જિનિયરિંગ આના વગર અધૂરું છે. તો હવે પછી જ્યારે પણ ચાલો, ગાડીમાં બ્રેક લગાવો કે પછી હાથમાં પેનથી કંઈક લખો, ત્યારે એ અદૃશ્ય શક્તિને જરૂર યાદ કરજો જે આ બધું શક્ય બનાવે છે. અને જતાં જતાં એક સવાલ જરા વિચારો, જો ઘર્ષણ ન હોત તો આધુનિક દુનિયાની એવી કઈ શોધ છે જે ક્યારે શક્ય જ ન બની હોત? આના પર વિચારવા જેવું છે.